શીખ્યું છે એવા કૃપલ સુરેશભાઈ બાટવિયા જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. કૃપલ. પહેલા તો આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મારી વાત શરૂ કરતા પહેલા મારે તમારે થોડોક સપોર્ટ જોઈએ છે. હું અહીંયાથી તમને જે કંઈ પણ પ્રશ્ન કરું ને તમારે ખાલી મને જવાબ આપવાનો. આપશો ને બધા? ફાઇનલ? મારે જે વાત કરવી છે એના પહેલા હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. અહીંયા જેટલા વ્યક્તિ બેઠા છે એમાં કોણ કોણ પોતાની લાઈફમાં, પોતાની ફિલ્ડમાં, પોતાના જીવનમાં સફળ થવા માંગે છે? ઓલમોસ્ટ બધા પોતાના લાઈફમાં સફળ થવા માંગે છે. હવે મારે તમારી પાસેથી 5 એવી બાબત જાણવી છે જે સફળતા માટે જરૂરી છે. આપ જણાવશો ને? 5 બાબત મારે જાણવી છે. હાર્ડવર્ક. હાર્ડવર્ક ઇઝ ધ કી ઓફ ધ સક્સેસ. કે આપણે જો કોઈ પણ કામ કરવું હોય તો પહેલા હાર્ડવર્ક તો જરૂરી છે. સેકન્ડ, ફોકસ. કે આપણો જે ટાર્ગેટ છે, આપણે જે કામ કરીએ છીએ એનું જેટલું આપણું ફોકસ વધારે હશે ને એટલું આપણે સરળતાથી કરી શકશું. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. કે સફળતાની યાત્રા ઉપર આપણે જવું હોય ને તો કોન્ફિડન્સનું ચાર્જર હોવું જોઈએ આપણી પાસે. નેક્સ્ટ, સ્માર્ટ વર્ક. કોઈ પણ કાર્ય આપણે કેટલું સ્માર્ટ વર્કથી કરીએ છીએ ને એ આપણી સફળતાનો ટાઈમ નક્કી કરે છે કે કેટલો આપણે વધારે સમયમાં સફળ થઈ શકશું. લાસ્ટ, અગેન એન્ડ ટ્રાય. કે જેટલા આપણે વધુમાં વધુ પ્રયત્ન કરશું એટલા આપણે સફળ થઈ શકશું. જેટલી બાબત કીધી સફળતા માટે જરૂરી છે, આપણે બધાને ખ્યાલ છે. પણ આના સિવાય પણ ઘણી બધી એવી બાબતો છે કે જે આપણી સફળતાનો આધાર નક્કી કરે છે. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે પણ દરેક વ્યક્તિ સફળ થઈ શકતો નથી. સચિન તેંડુલકરે જ્યારે ક્રિકેટ જગતમાં પગ મૂક્યો ને એની પહેલા ઘણા બધા એવા ક્રિકેટરો હતા જે ક્રિકેટમાં હતા. સચિન તેંડુલકરની સાથે ઘણા બધા એવા ક્રિકેટરો હતા અને સચિન તેંડુલકર જ્યારે રિટાયર થયા ને ત્યારે એમની પછી નવા બીજા ક્રિકેટરો પણ આવ્યા. પણ આ બધા ક્રિકેટરોમાં ભારત રત્ન મેળવનાર તો માત્ર એક સચિન તેંડુલકર જ હતો. કહેવાનો અર્થ કે સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિ બંનેના જીવનમાં ઓલમોસ્ટ તમને ઘણી બધી વસ્તુ સમાન જોવા મળશે. પણ એક એવી બાબત છે કે એવો ફેક્ટર છે, એવો કોઈ ગુણ છે કે જે આપણને કદાચ સફળ વ્યક્તિના જીવનમાં જોવા મળે છે ત્યારે નિષ્ફળ વ્યક્તિના જીવનમાં કદાચ તેનો અભાવ હોય છે. અને એ ગુણ, એ બાબત, એ ફેક્ટર એટલે ધીરજ, પેશન્સ. આપણે કહેવાય કે ઉતાવળ એ નિષ્ફળતાનું પ્રથમ લક્ષણ છે. ઉતાવળ એ નિષ્ફળતાનું પ્રથમ લક્ષણ છે, જ્યારે ધીરજતા એ સફળતાની પ્રથમ શરત છે. આપણો ગૌરવશાળી ભારતનો ઇતિહાસ આપણે તપાસ કરીએ તો આપણને અનેક એવા ઉદાહરણ મળે કે જેણે પોતાના જીવનમાં ધીરજતાના પ્રતાપે ઇતિહાસમાં નામ કરીને જતા રહ્યા. યાદ કરો એ રામાયણ કાળમાં શબરી કે પોતાના ગુરુના વચને આખા જીવનભર એને ધીરજ રાખી પ્રભુ શ્રી રામ માટે, તો અંતે પોતે પ્રભુ શ્રી રામ ચાલીને તેમને દર્શન આપવા માટે આવ્યા. એકલવ્ય, સાવ નાનો એવો બાળક, ગુરુ દ્રોણાચાર્ય ના પાડી દીધી કે ભાઈ હું તને ન શીખવી શકું. પણ ગુરુ એકલવ્યની ધીરજતા કેવી હશે? એક નિર્જીવ મૂર્તિમાંથી ગુરુની ભાવના રાખીને ધીરજતાપૂર્વક બાણ વિદ્યા શીખીને તો અંતે ખુદ દ્રોણાચાર્ય પણ એનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજા હરિશ્ચંદ્ર કે સાહેબ એના જીવનમાં ઢગલે ને પગલે દુઃખોનો ઢગલો હતો. આપણા કરતા તો 1000 ગણા એના દુઃખો હતા. પરંતુ એ દુઃખોનો એને ધીરજતાથી સામના કર્યા ને તો આપણા સૌ કોઈના મુખે આજે સત્યવાદી હરિશ્ચંદ્ર નામે ઓળખાય છે. માત્ર આપણી ભારતની ધરા પર જ નહીં, વિશ્વમાં આપણે નજર કરીએ બીજા દેશોમાં તો ત્યાં પણ ઘણા બધા એવા મહાન લોકો થઈ ગયા કે જેના જીવનમાં ધીરજતાને આધારે સફળ થયા છે. હેલન કેલર આપ સૌ કોઈ જાણતા હશો કે જેઓ જન્મથી જ આંધળા હતા, મૂંગા હતા અને બહેરા હતા. પરંતુ એને કંઈક કરી બતાવવાની, કંઈક સફળ થવાની ઈચ્છા હતી તો એને ધીરજતાપૂર્વક બ્રેન લિપિ શીખી અને પોતે સફળ થયા. અને કેવા સફળ થયા? તો તેઓએ 33 જેટલા દેશોમાં પ્રવચન આપ્યા છે પોતાના, અને 54 જેટલી પુસ્તકો તેમણે લખેલી છે હેલન કેલરે. બીજી વાત કરું તો અબ્રાહમ લિંકન, કે એનું તમે બાયોગ્રાફી વાંચો તો વાતે વાતે એને દુઃખ આવી જતું. ક્યારેક એમની માતા અવસાન થઈ જાય, એમની પત્ની છોડીને જતી રહ્યા. કેટલી વખત ઇલેક્શનમાં હાર્યા, 53 વખત ઇલેક્શનમાં ચાલ્યા, હાર્યા. 53 વખત ઇલેક્શને હારી ગયા હતા. પણ એની ધીરજતા કેવી હશે કે છેલ્લે ઇલેક્શન જીત્યા અને અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ બન્યા. મિત્રો, જ્યારે કરોડિયો હોય છે ને એ પોતાનું ઝાડુ બનાવવા માટે બહુ પ્રયત્ન કરે, વારે ઘણી ઉપર ચડે નીચે પડે, પાછો ઉપર ચડે નીચે પડે, પરંતુ એમાં એક એવી બાબત છે અને એ છે ધીરજ. કે ધીરજતાના પ્રતાપે એ કરોડિયો પાછો ઉપર ચડી અને પોતાનું ઝાડુ બનાવીને સફળ થાય છે. વિશ્વના મોસ્ટ ઓફ ધર્મગ્રંથોમાં ધીરજતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. બાઇબલની વાત કરું તો બાઇબલમાં એક સરસ મજાનું વાક્ય છે, ઇન યોર પેશન્સ પોઝેસ યોર સોલ્સ. અર્થાત તમારી ધીરજતામાં તમે તમારી આત્માની માલિકી ધરાવો છો. જ્યારે તમારા જીવનમાં તમે તમારી ધીરજતાની પરાકાષ્ઠાએ પહોંચો ને ત્યારે તમે તમારા આત્માને પણ માલિક બની શકો છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભર બપોર ઉનાળાનો સમય છે, ખૂબ તાપ પડે છે અને એ તાપમાંથી તમે બહારથી ઘરે આવો છો અને તમને ખૂબ તરસ લાગી છે. તમારી પાસે 2 ઓપ્શન છે. એક આદુ નાખેલી ગરમા ગરમ ચા છે અને બીજું એક બરફનો ટુકડો નાખેલી ઠંડી કોલ્ડ ડ્રિંક છે. તમે શું પીવાનું પસંદ કરશો?
સ્વાભાવિક રીતે આપણે કોલ્ડ ડ્રિંક જ પસંદ કરીએ, આપણને તરસ એ રીતની છે એટલે. પણ એ કોલ્ડ ડ્રિંક આપણે શું કામ પસંદ કરીએ છીએ? કારણ કે એમાં બરફ છે ને એટલે. અને એ જ કોલ્ડ ડ્રિંક જો હું તમને ગરમ કરીને આપું તો ગમશે તમને પીવી? કોઈને નહીં ગમે. મારે કોલ્ડ ડ્રિંક વિશે વાત નથી કરવી, બરફ વિશે વાત કરવી છે. એ બરફ કઈ રીતે બને છે? જ્યારે હું ટ્રેમાં પાણી ભરીને ફ્રીઝરમાં રાખીશ ને ત્યારે એ બરફ બનશે. ને જેટલા બહેનો બેઠા છે ને મારે પૂછવું છે, 1 થી 1.5 કલાકમાં બને બરફ? નો જામે ને બરફ. 1 થી 1.5 કલાકમાં બરફ જામે નહીં. મારે 4 થી 5 કલાક વેઇટ કરવું પડે ને ત્યારે એ પાણીનો બરફ થાય. કહેવાનો અર્થ કે 4 થી 5 કલાક જો આપણે બરફ બનાવવા માટે વેઇટ કરીએ ને, અને એ બરફ જ્યારે કોલ્ડ ડ્રિંકમાં પડે ને ત્યારે આપણને કોલ્ડ ડ્રિંકનો સ્વાદ માણવો ગમે છે. તો ખાલી વિચાર કરો કે આપણા જીવનમાં જો આપણે ધીરજ રાખીને તો આપણું જીવન આપણને માણવું કેટલું ગમશે. એક વ્યક્તિએ વિદ્વાનને પ્રશ્ન પૂછ્યો કે શું ભાઈ પાણીને ચાળણીમાં ભરી શકાય? ચાળણી આપણે આવે, ચાળણીમાં પાણીને ભરી શકાય? એ વિદ્વાને ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે ચોક્કસ પાણીને ચાળણીમાં ભરી શકાય, પણ એ પાણીનો બરફ થાય ને ત્યાં સુધી જો તારામાં ધીરજ રાખવાની ક્ષમતા હોય ને તો તું પાણીને ચાળણીમાં ભરી શકે. અંતે મારે એક જ વાક્ય કહેવું છે કે સબ્ર એક એસી સવારી है, सब्र एक ऐसी सवारी है जो अपने सवार को कभी गिरने नहीं देती, न किसी के कदमों में और न ही किसी के नजरों में. માટે વિશેષ વાત નથી કરવી. આપણે આપણા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાં આપણે ધીરજ રાખશું એટલે ચોક્કસ આપણે ક્ષેત્રમાં સફળ થઈશું. બસ વિશેષ કઈ વાત ન કરતા મારી વાણીને વિરામ આપું છું. અને આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર.